વરસાદ માટે ચટપટો ટેસ્ટી એવો મુંબઈનો ફેમસ તવા પુલાવ બનાવીશું. તો એના માટે બાસમતી ચોખાને સારી રીતે ધોઈ પલાળી રાખ્યા હતા. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને ચમચી તેલ ઉમેરી દઈશું. અને હવે પલાળેલા ચોખાને સારી રીતે ધોઈ બાફી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો 7 થી 8 મિનિટ પછી અધકચરા એવા ચોખા ચડી ગયા છે. તેને સાઈડમાં રાખીશું. હવે તવા પુલાવ બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી અડધી ચમચી જીરું અને આદુ લસણની પેસ્ટને સારી રીતે સાતળી લઈશું. બધી જ વસ્તુ સતરાઈ જાય એટલે તેમાં કટ કરેલા ડુંગળી, કેપ્સિકમ, કટ કરેલી કોબીજ ઉમેરી સાતળી લઈશું. તો મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું. સાથે બોઇલ કરેલા વટાણા અને બટાકા ઉમેરી દઈશું. ઉપરથી પાવભાજી મસાલો એડ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે બનાવેલા રાઈસ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સિમ્પલ એવો મુંબઈનો ફેમસ તવા પુલાવ બનીને તૈયાર છે.